અને અમદાવાદમાં આષાઢી બીજે એટલે કે આજના દિવસે નીકળેલી 148મી રથયાત્રા પોતાનામાં અનોખી બની રહી છે। ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મંગળા આરતીથી શરૂઆત થઈ અને ત્યારબાદ મુખ્યમંત્રીએ પહિંદવિધિ કરાવીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। જગન્નાથજીની નગરચર્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। ગજરાજ હજુ તો ખાડિયા પહોંચ્યા હતા કે 3 ગજરાજ બેકાબુ બન્યા હતા। ડીજેના અવાજથી છંછેડાયેલા ગજરાજે રસ્તા પર દોટ મૂકી હતી। આ દ્રશ્યો જોઈને લોકોએ નાસભાગ કરી મૂકી હતી। આ દરમિયાન મોટી દુર્ઘટના જોકે ટળી હતી। 3 ગજરાજને વન વિભાગની ટીમે ઇન્જેક્શન આપીને શાંત કર્યા અને મંદિર પરત લઈ જવાયા હતા। રથયાત્રામાં જુદી જુદી થીમ પર ટેબ્લો પણ જોડાયા, જેમાં ઓપરેશન સિંદૂરની થીમ પરનો ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું। તો 148મી જગન્નાથજીની રથયાત્રામાં નિજ મંદિર તરફ જ્યારે રથ પરત ફરી રહ્યા છે, ત્યારે શાહપુર દરવાજા સુધી રથ અત્યારે પહોંચી ગયા છે અને નિજ મંદિર થોડા જ સમયમાં પહોંચી જશે। સરસપુરથી આ રથયાત્રાનું નિજ મંદિર તરફ પ્રસ્થાન થયું હતું, ત્યારે શાહપુર દરવાજા ખાતે અત્યારે રથ જે છે તે પહોંચ્યા છે। કશ્યપ જોશી વધુ માહિતી આપી રહ્યા છે। જી કશ્યપ। ભગવાન જગન્નાથ જે છે તે મામલતદાર સરસ્વતી નીકળી ચૂક્યા છે અને નિજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, ભગવાન જગન્નાથજીનો આ રથ અત્યારે શાહપુર હલીમની ખડકી છે ત્યાં પહોંચ્યો છે અને શાહપુર 4 રસ્તા તરફ આ રથ જે છે તે આગળ વધી રહ્યા છે। આજે ભગવાન જે છે તે નગરચર્યાએ નીકળ્યા છે અને લોકોને આશીર્વાદ આપવા માટે થઈ અને નગરચર્યાએ નીકળ્યા છે। માનવ મહેરામણ મોટી સંખ્યામાં દેખાઈ રહ્યું છે અને ભગવાનની એક ઝલક મેળવવા માટે થઈ અને આજે લોકો જે છે તે કલાકોથી અહીં ખડે પગે છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીં રાખવામાં આવ્યો છે। હાલ શાહપુર જે મેટ્રો સ્ટેશન છે ત્યાં સુધી આ રથ જે છે તે પહોંચી ચૂક્યા છે અને ગણતરીની મિનિટોમાં જ અહીં શાહપુર 4 રસ્તા ખાતે આ રથ જે છે તે પહોંચી જશે અને અહીંથી નિજ મંદિર તરફ રથ જે છે તે આગળ વધશે। આજે આ લોકોત્સવ જે છે તેમાં તમામ સમાજ, તમામ ધર્મના લોકો જે છે તે જોડાયા છે અને ભગવાન જગન્નાથજી, બલભદ્ર અને બેન સુભદ્રા છે તેના આશીર્વાદ મેળવવા માટે થઈ અને પરિવાર સાથે પહોંચ્યા છે અને લોકો હિલોળે ચડ્યા છે અને ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનની એક ઝલક જોવા માટે થઈ અને લોકોમાં ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। જેમ રથ આગળ વધી રહ્યા છે તેમ તેમ લોકો જે છે તેનો ઉત્સાહ વધી રહ્યો છે, કારણ કે દર વર્ષે આ પ્રમાણે ભગવાન જગન્નાથજી જે છે તે નગરચર્યાએ નીકળતા હોય છે અને લોકોને આશીર્વાદ આપતા હોય છે। હાલ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે શાહપુર દરવાજાના આ દ્રશ્યો છે અને ત્યાં ભગવાન જગન્નાથજીના દર્શન જે છે તે થઈ રહ્યા છે। જી માહોલ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે, કારણ કે જ્યારે નિજ મંદિરથી નીકળ્યા હતા, જ્યારથી રથનું પ્રસ્થાન થયું છે, માનવ મહેરામણ તો માય એટલું નથી અને ત્યાં અત્યારે જ્યારે નિજ મંદિર પરત ફરી રહ્યા છે, કારણ કે આજે આખી રાત જે છે તે બિલકુલ, તો જે પ્રમાણે હાલ જે દ્રશ્યમાન થઈ રહ્યું છે, તમામ 3 રથ છે શાહપુર દરવાજા તરફ આગળ વધી રહ્યા છે અને હવે અહીંયાના લોકો જે છે કે જેઓ અહીં એકત્ર થયા છે, સમગ્ર શહેરમાં જે રૂટ છે ભગવાન જગન્નાથજીની નગરચર્યાનો ને તે સમગ્ર રૂટ ઉપર આ જ પ્રકારનું માનવ મહેરામણ જે છે તે વહેલી સવારથી જ જોવા મળી રહ્યું છે। વહેલી સવારે જ્યારે પહિંદવિધિ થતી હોય છે ત્યારથી લઈ અને જ્યાં સુધી રથ પરત નથી પહોંચતા ત્યાં સુધી આ જ પ્રકારનો ઉત્સાહ જે છે તે શહેરીજનોમાં જોવા મળતો હોય છે। નહીં માત્ર અમદાવાદીઓ પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ આ રથયાત્રા દરમિયાન ભગવાનના દર્શન કરવા માટે થઈ અને લોકો જે છે તે અહીં પહોંચતા હોય છે અને વાતે ગાતે ભગવાન છે તે નગરચર્યાએ નીકળતા હોય છે અને જે પ્રમાણે તેનો શણગાર કરવામાં આવતો હોય છે અને અખાડા હોય છે, ટેબલો અહીંથી પસાર થતા હોય છે, તે અલગ અલગ થીમ ઉપર પસાર થતા હોય છે ને જે ભજન મંડળી છે તે આ રથની પહેલા જ નીકળતી હોય છે અને ભજન કીર્તન સાથે આ રથ જે છે તે રૂટ ઉપર આગળ વધતા હોય છે અને આ નિજ મંદિર તરફ ભગવાન જગન્નાથ જે છે તે
તે પોતાના ભાઈ અને બહેન સાથે આગળ વધી રહ્યા છે. જી. આજનો આ પર્વ છે ને આ અષાઢી બીજનું પણ અનેરું મહત્વ હોય છે. આ જે અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી સાથે જ અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે છે તે નીકળતી હોય છે અને લાખોની સંખ્યામાં લોકો જે છે તે અહીં ઉમટી પડતા હોય છે. આજે આ રથયાત્રાની જો વાત કરીએ તો શાંતિપૂર્ણ રીતે આ રથયાત્રા જે છે તે નિજ મંદિર તરફ આગળ વધી રહી છે. સામાન્ય 2 બનાવો બન્યા હતા, પરંતુ બાકીના કિસ્સાઓમાં બિલકુલ શાંતિપૂર્ણ રીતે નિજ મંદિર તરફ આ યાત્રા જે છે તે આગળ વધી રહી છે. અત્યારે ટેબ્લો જે છે તે નિજ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે અને ભગવાનના રથો જે છે તે મંદિર તરફ આગળ વધી રહ્યા છે. આ શાંતિ સલામતીના પ્રતિકરૂપ આ જે લોકોત્સવ જે છે તેમાં તમામ લોકો જે છે તે જોડાતા હોય છે. જ્યારે લઘુમતી પ્રભાવિત વિસ્તાર હોય છે ને ત્યાં રથ પહોંચતા હોય છે ને ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનો છે તેના દ્વારા રથનું સાથે જ દિલીપદાસજી મહારાજનું પણ સ્વાગત જે છે તે કરવામાં આવતું હોય છે. કબૂતર ઉડાડી અને શાંતિનો મેસેજ પણ આપવામાં આવતો હોય છે. હાલ ભગવાન જગન્નાથજી જે છે તેનો રથ આગળ નીકળી ચૂક્યો છે અને હવે ભાઈ અને બહેનનો રથ જે છે તે અહીંથી શાહપુર 4 રસ્તાથી પસાર થશે અને હવે આગળ જે આ રૂટ જે છે તે રૂટ ઉપર આગળ પસાર થશે. વહેલી સવારથી જ લોકો આ એક ક્ષણ જે છે તેની આતુરતાથી રાહ જોતા હોય છે અને જ્યારે ભગવાન જગન્નાથ જે અહીંથી પસાર થાય છે ને ત્યારે તેઓ તેમના દર્શન કરી અને પોતાને તૃપ્તતા અનુભવતા હોય છે. જી. દર્શન કરીને ધન્યતા ભક્તો અનુભવી રહ્યા છે, પરંતુ એ અનુભવ જે છે તે ભગવાનના દર્શનનો અત્યારે ભક્તો કરતા જોવા મળી રહ્યા છે નિજ મંદિર તરફ. જ્યારે ભગવાન પરત ફરી રહ્યા છે ત્યારે સૌ કોઈ હર્ષોલ્લાસ સાથે તેમની આગતા સ્વાગતા કરવા માટે નિજ મંદિર ખાતે પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. પરંતુ આજનો દિવસ, આજની આખી રાત ભગવાનને મંદિરની બહાર વિતાવવો પડશે. રાણી રૂકમણી રૂઠેલા છે અને તેના કારણે, કારણ કે તેમને લીધા વગર તેઓ નગરચર્યાએ નીકળી ગયા હતા અને તેના કારણે તેઓ રૂઠેલા છે અને મંદિરની બહાર આજે 1 રાત રોકાવાનો તેમને વારો આવશે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાભાઈ બલભદ્ર નિજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે અને આ અલગ અલગ તસવીરો આજે સમગ્ર દિવસ દરમિયાન જોવા મળી. જ્યારે મંગળા આરતી સવારે થઈ ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં, ત્યારબાદ પહિંદ વિધિ મુખ્યમંત્રી દ્વારા કરાવવામાં આવી, ત્યારબાદ રથ પર ભગવાનને બિરાજમાન કરાવવામાં આવ્યા. અલગ અલગ રંગો આ રથયાત્રા દરમિયાન જોવા મળ્યા. અખાડાના રંગો જોવા મળ્યા, ભજન મંડળીના રંગો જોવા મળ્યા, ભક્તોનું ઘોડાપૂર જે છે તે ઉમટેલું જોવા મળ્યું. બીજી તરફ ગજરાતની જમાવટ પણ જોવા મળી. સુંદર શણગાર સાથે ગજરાત જે છે તે રથયાત્રાની શોભા વધારતા જોવા મળ્યા. અમદાવાદમાં આષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી. તેવામાં જગન્નાથની રથયાત્રામાં 3 દુર્ઘટનાઓ પણ સર્જાઈ. ખાડિયા પાસે ગજરાજા બેકાબુ બનતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. નાસભાગ મચતા ભડકેલા 3 ગજરાજોને રથયાત્રાના રૂટમાંથી બહાર કઢાયા હતા. ત્યારે રથયાત્રામાં સ્ટન્ટ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. સ્ટન્ટ દરમિયાન યુવકે બાઇક પરથી કાબુ ગુમાવતા તે રોડ પર પટકાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા પહોંચી ન હતી. જ્યારે દરિયાપુર પ્રેમ દરવાજા પાસે રથયાત્રામાં એક યુવાન અચાનક બેભાન થઈ ગયો હતો. યુવકને સારવાર માટે એમ્બ્યુલન્સમાં લઈ જવાયો. રથયાત્રામાં એમ્બ્યુલન્સ માટે જગ્યા પણ કરવામાં આવી હતી અને તેને સારવાર અપાઈ હતી. તો અમદાવાદમાં રથયાત્રામાંથી 2 ગજરાતનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રેસ્ક્યુ કરાયેલા ગજરાતને જગન્નાથ મંદિર લવાયા. અન્ય એક ગજરાજ ગાંધી રોડ પર હોવાથી આખો રોડ જે છે તે બ્લોક કરી દેવાયો હતો. મહાવત અને વન વિભાગના સ્ટાફ દ્વારા તેની રેસ્ક્યુની કવાયત હાથ ધરાઈ હતી. મહેન્દ્ર ઝા જે છે તે ગજરાતના રેસ્ક્યુના સ્થળે પહોંચ્યા હતા અને ગજરાતનું રેસ્ક્યુ વહેલી તકે થાય તેવા પ્રયત્નો તેમણે હાથ ધર્યા હતા. 2 જે માદા ગજરાજ હતા તેમનું રેસ્ક્યુ થઈ ગયું હતું, પરંતુ જે એક નર ગજરાજ હતા તેમને કાબૂમાં કરવા માટેના પ્રયત્નો સતત હાથ ધરવામાં આવ્યા હતા. એક આખો રોડ જે છે તેને બ્લોક કરવામાં આવ્યો હતો.
અમદાવાદ સહિત રાજ્યના મહાનગરોમાં આજે અષાઢી બીજે ભક્તોની ભીડ વચ્ચે વાજતે ગાજતે ભગવાન રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા હતા. રાજકોટના નાના મોવા ખોડિયાર મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. તો સુરતમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વરાછા વિસ્તારમાંથી રથયાત્રા નીકળી હતી. આ તરફ વડોદરામાં રેલવે સ્ટેશન ખાતેથી ભગવાન જગન્નાથજીની 44મી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તો ગુજરાતની બીજા નંબરની રથયાત્રા ભાવનગરના સુભાષનગર ખાતેથી નીકળી હતી. ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગુજરાતની બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાં નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. સુભાષનગર ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું. ભગવાનના દર્શને ભક્તોનું ઘોડાપૂર અહીં પણ ઉમટ્યું હતું. ભગવાન શ્રી જગન્નાથજીની પરંપરા મુજબની 40મી રથયાત્રા પૂજ્યપાદ સંતો, આગેવાનશ્રીઓ, અધિકારીશ્રીઓ અને વિશાળ જનમેદની ધર્મપ્રેમી ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજરોજ અત્યારે 8:15 કલાકે રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે. જે ભાવનગરના 17.5 કિલોમીટરના રાજમાર્ગો ફરી રાત્રિના 10 કલાકે નિજ મંદિરે પધારશે. આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રથયાત્રા દરમિયાન વરસાદ થતાં ભક્તોમાં ખુશી જોવા મળી. મોટી સંખ્યામાં ભક્તો ભીંજાતા રથયાત્રામાં જોડાયા હતા અને આનંદ અને ઉલ્લાસભેર આ રથયાત્રાને માણી હતી. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા ત્યારે પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસતા અહીં મોટી સંખ્યામાં જે ભક્તો છે તેમણે રથયાત્રાનો આનંદ માણ્યો હતો. અષાઢી બીજે બનાસકાંઠાના થરાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ હતી. શ્રીરામજી મંદિરથી ઘોડાગાડી ડીજેના સથવારે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના નારા સાથે આ રથયાત્રા નીકળી હતી. જેમાં મુસ્લિમ બિરાદરોએ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતા ભગવાન જગન્નાથ અને સંતોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ રથયાત્રા નીકળી હતી. સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મંદિરથી આ રથયાત્રા નીકળી. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પહિંદ વિધિ કરી હતી. ભગવાન રથમાં સવાર થઈને અહીં પણ નગરચર્યાએ નીકળ્યા હતા. ભગવાનના દર્શનાર્થે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રથયાત્રાનું ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. સાબરકાંઠાના ઈડરમાં પણ અષાઢી બીજે 27મી રથયાત્રા યોજાઈ. 5 કિલોમીટર લાંબી રથયાત્રામાં 100થી વધારે પોલીસ કર્મચારીઓ અને કરતબ કરનાર મંડળો જોડાયા હતા. ઈડરના રામદ્વારાથી ભગવાન જગન્નાથજી શહેરીજનોને દર્શન આપવા વિવિધ 3 રથમાં પ્રસ્થાન કરી નિયત માર્ગો પર નીકળ્યા હતા. અષાઢી બીજે દેશ સહિત ગુજરાતમાં રથયાત્રા યોજાઈ રહી છે. ત્યારે તાપીના વ્યારામાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી. ફડકે નિવાસના રાધાકૃષ્ણ મંદિરથી સુરતી બજારના બાલકૃષ્ણ હવેલી ખાતે રથયાત્રાનું સામયું. વ્યારાના સ્ટેશન રોડ મહાદેવ મિલ કમ્પાઉન્ડમાં રથયાત્રાની પૂર્ણાહુતિ થશે. અમદાવાદના દેત્રુજમાં પણ રથયાત્રા નીકળી. જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા. રથયાત્રાનું પોલીસ સ્ટેશને સ્વાગત કરવામાં આવ્યું હતું. અને વાત અમદાવાદની 148મી રથયાત્રાની કરીએ તો રંગીલા ચોકી ખાતે રથ જે છે તે હવે પહોંચી ગયા છે અને થોડી જ વારમાં હવે નિજ મંદિર ખાતે રથ જે છે તે પહોંચી જશે અને ભગવાનની આગતા સ્વાગતા જે છે તે કરવામાં આવશે. અહીં નિજ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં જે ભક્તોનો જમાવડો જે છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે રંગીલા ચોકી ખાતે કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? સહયોગી હિના જોડાઈ ગયા છે. હિના, કેવો માહોલ હાલ ત્યાં? જે અંકિત, અત્યારે ભગવાનનો રથ અહીંયા આવી પહોંચ્યો છે અને ભક્તોનું જે આતુરતા છે, થનગની રહ્યા હતા, એનો અંત આવ્યો છે. જોઈ શકાય છે ભગવાનના દર્શન સૌ કોઈ કરી રહ્યા છે, પુષ્પ વર્ષા કરી રહ્યા છે. ભગવાનના રથ નિજ મંદિર તરફ જ્યારે જઈ રહ્યા છે, સવારથી જે લોકો ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ એમના ચહેરા ઉપર થાક નથી, એક તૃષ્ટિ છે કે મારા નાથના દર્શન થઈ ગયા. કારણ કે જ્યારે અખિલ બ્રહ્માંડનો નાથ જ્યારે સામે ચાલીને દર્શન
દર્શન આપે છે ત્યારે સૌ કોઈ ભગવાનના દર્શન કરી અને કહે છે ને કે આજની ઘડી છે રળિયામણી, હારે મારો વાલો આવીને વધામણી રે. અને જે પૂરા લોકો જે ઉત્સાહ ઉમંગ સાથે ભગવાનને વધાવી રહ્યા છે. સૌ પ્રથમ ભગવાનનો રથ આગળ અને ત્યારબાદ હવે બહેન સુભદ્રા અને ત્યાર પછી ભાઈ બલભદ્રનો રથ જે છે તે ધીમે ધીમે આગળ અહીંયા આવી રહ્યો છે. નવરંગ રંગીલા ચોક જે આ વિસ્તાર કે પહેલા સંવેદનશીલ રહેતો હતો, પરંતુ અત્યારે હિન્દુ મુસ્લિમ તમામ ભાઈ બહેનો જે છે તે ભગવાનના વધામણા કરી રહ્યા છે. એક ઉત્સાહ, એક આનંદ, એક ભક્તિનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. અને અહીંયા થોડી જ વારમાં હવે એક કબૂતર ઉડાડવામાં આવશે. સફેદ કબૂતર દર વર્ષે અહીંયા ઉડાડવામાં આવે છે કે જે એક શાંતિનું પ્રતીક કહેવામાં આવે છે. સફેદ રંગ અને કબૂતર છે એક સંદેશ તરીકે, એટલે શાંતિનો સંદેશ જે છે તે અહીંયા પ્રસ્તુત થશે કબૂતર ઉડાવીને, કે અહીંયા હિન્દુ ભાઈ બહેનનું જે એકતાનું જે સ્વરૂપ જે છે તે અહીંયા જોવા મળશે. અને ભક્તો અત્યારે જે છે તે થનગનાટ જોવા મળી રહ્યો છે. દર્શન કર્યા, ભગવાન જગન્નાથ છે તેમનો રથ અહીંથી પસાર થઈ ચૂક્યો છે. જી આભાર હિના સમગ્ર માહિતી આપવા માટે. તરફ આગળ વાત કરીએ. કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ થયો છે. માંડવીમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ભારે વરસાદથી ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. કોડાય, આસંબિયા, ગઢ શીશામાં વરસાદ વરસ્યો. ઉપરાંત શિરવા, આઠડા સહિત ગામમાં પણ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના ઉના પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ઉના અને ગીર ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સામતેર, કાગડા, ખાપટ, વડવિલિયામાં વરસાદ વરસ્યો. આ ઉપરાંત જરગલી, ધોકડવા અને બેડિયા રાજપરામાં પણ વરસાદ વરસ્યો છે. જૂનાગઢનો વિલિંગ્ટન ડેમ ઓવરફ્લો થયો. સતત વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી છે. ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો છે. તો પોરબંદરમાં બેદરકારીના લીધે એક યુવકનો જીવ ગયો છે. દરિયામાં કરંટ હોવા છતાં યુવક તેમાં નાહવા પડ્યો હતો. તોફાની દરિયામાં ડૂબી જવાથી આ યુવકનું મોત થયું છે. દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરાઈ છે. તાપીમાં પત્ની દીકરીની હત્યા બાદ પતિએ આપઘાત કરી લીધો છે. ડોલવણ તાલુકાના વરજાખણમાં ચકચારી ઘટના બની. પત્ની દીકરીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ બંનેની હત્યા કર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પરિવાર સાથે આત્મહત્યાનું કારણ હજુ પણ અકબંધ છે. પોરબંદરના રાણાવાવના મોકર ગામમાં હત્યાનો બનાવ બન્યો. 3 યુવકોએ માર મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો. કયા કારણસર યુવકની હત્યા કરાઈ તે કારણ અકબંધ છે. ખોડિયાર માતાજીના મંદિર નજીકનો આ બનાવ છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના મનરેગા કૌભાંડમાં 3 આરોપીની ધરપકડ કરાઈ. કોંગ્રેસ નેતા હીરા જોટવા બાદ પુત્રની ધરપકડ કરાઈ. હીરા જોટવા બાદ પુત્ર દિગ્વિજયની ધરપકડ કરાઈ છે. હાંસોડ તાલુકા પંચાયતના ઓપરેટર હિરેન ટેલરની પણ ધરપકડ કરાઈ. ગઈકાલે કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની પણ ધરપકડ થઈ હતી. ભરૂચના 58 ગામોમાં 7.5 કરોડનું મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું છે. હીરા જોટવાએ કહ્યું, સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં. દૂધસાગર ડેરીમાં વાઇસ ચેરમેન પર હુમલાનો આરોપ લગાવાયો. મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થયો. ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેનને લાફો ઝીંકી દીધો. વાઇસ ચેરમેન યોગેશ પટેલે ચેરમેન પર આરોપ લગાવ્યા. પ્રશ્ન પૂછતા ચેરમેને ઉશ્કેરાઈને લાફો માર્યાનો આરોપ લગાવાયો. એમડીસીને મારા પૂછવાના હતા, એટલે મેં પૂછતો હતો. એ મુદ્દો ખોટો હતો એમનો અને મારો મુદ્દો સાચો હતો. 1790 કરોડ રૂપિયા દેવું અત્યારે ઓલરેડી બેંકોનું છે જ. એમને સાગર પત્રિકાની અંદર ખોટું લખેલું હતું. એ મુદ્દા ઉપર આ ઉશ્કેરાયા. અને અગાઉ પણ 6 મહિના પહેલા પણ એમને ધમકી મને આલી હતી. એમના માણસો વારંવાર ધમકી આલે છે. અને અશોકભાઈએ સીધું ઉશ્કેરાયા. દિલીપ ચૌધરીએ બેને મારા ઉપર હુમલો કર્યો. મારી ચેન પણ તોડી નાખી, મારા ચશ્મા પણ તોડી નાખ્યા અને મારી પાર્ટી
ભારતીય જનતા પાર્ટી મારે જે રીતે કહે એ રીતે મારું વર્તન મારે કરવાનું છે. ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા. છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો, તમને શોભતું નથી. છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા. એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા. સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી, એ બિલકુલ પાયવેવાની વાત છે. એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો, પણ એ બેઠા નથી. આવું અમને સીડી ચડતું કીધેલું અને અંદર જાય ત્યાર પછી જે પણ ચેરમેન સાહેબ બધા ખુલાસા કરતા જ હતા વારંવાર અને છેલ્લે એ લોકો બોર્ડ છોડીને જતા રહ્યા. આવો કોઈ ઝઘડો થયો હોય, મારામારી થઈ હોય, તમે જોયું છે? ના ચેરમેન બોલાચાલી થઈ. ચેરમેન સાહેબ ઉપર આક્ષેપ કરવામાં આવે તો એમાં કેટલું બોલાચાલી. અમે અહીં સીડી જતા હતા, હું રમેશભાઈ બે ભેગા. ત્યારે યોગેશભાઈ અમને એવું કીધું કે ભાઈ તમે આ સહયોગ કરતા ને સહયોગ કરશો તમે જેલમાં જવાના છો, આ ડખો થવાનો જ છે, આવું અમને સરતા કીધું હતું. તો આ તરફ 148 વિરથ યાત્રામાં કોમી એખલાસના દ્રશ્યો પણ જોવા મળ્યા અને શાંતિનું પ્રતીક એવા સફેદ ઉડતા કબૂતરના દ્રશ્યો પણ રંગીલા ચોકીથી અત્યારે સામે આવ્યા છે, જેમાં જે મુસ્લિમ બિરાદરો છે તે પણ જોડાયા છે. આ ઉપરાંત જે દિલીપદાસજી મહારાજ છે મહંત, તે પણ જોડાયા છે અને કોંગ્રેસના જે નેતાઓ છે તેમની પણ હાજરી અહીં જોવા મળી રહી છે. આ ઉપરાંત જે મુસ્લિમ બિરાદરો છે તે તેમની સાથે જોડાયા છે અને કોમી એખલાસનું પ્રતીક સમા અને શાંતિનો સંદેશ આપતા આ દ્રશ્યો જે છે તે કેમેરામાં કેદ થયા છે. દર વર્ષની આ પ્રક્રિયા છે કે જ્યારે પણ રથયાત્રા નીકળે છે ત્યારે અહીં આ રંગીલા ચોકી ખાતે આ કબૂતર ઉડાવવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવે છે અને એક એવો સંદેશો પાઠવવામાં આવે છે કે કોઈપણ ધર્મ હોય, કોઈપણ જાતિના લોકો હોય, આપણે બધા ગુજરાતી છીએ, ભારતીયો છીએ અને સર્વ ધર્મ સંભાવમાં માનવા માટેનો એક સંદેશો જે છે તે અનોખી રીતે આ રીતે કબૂતર ઉડાડીને આપવામાં આવતો હોય છે. અને અત્યારે મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત સત્કાર કરવામાં આવી રહ્યું છે. ત્યાં જે મુસ્લિમ બિરાદરો છે તે તેમનું સ્વાગત સત્કાર કરી રહ્યા છે અને જે કબૂતર ઉડાડીને એક અનોખો સંદેશ જે છે તે પહોંચાડવામાં આવી રહ્યો છે. હિના સહયોગી અમારા જોડાઈ ગયા છે ત્યાંથી. જી હિના. તો તસવીરો ખૂબ જ અદ્ભુત છે આ, કારણ કે શાંતિનો સંદેશો એવું કહેવા માંગે છે કે તમે કોઈ પણ ધર્મના કેમ ના હો, કોઈ પણ જાતિના કેમ ના હો, આ રથયાત્રા એ સર્વ ધર્મ સંભાવમાં માનનારી યાત્રા છે કે જે શહેરના દરેક ધર્મના લોકોને જોડે છે, દરેક ધર્મના લોકોને એ લાહવો આપે છે કે તે પણ ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે અને સાથે મળીને આ તહેવારને, કારણ કે આ રથયાત્રા પણ એ અન્ય તહેવારોની જેમ એક તહેવાર જ છે કે જે તમે પણ માણી શકો. અને તેવામાં રંગીલા ચોકી ખાતે આ ખૂબ જ સહજ દ્રશ્યો કે જ્યાં કોમી એખલાસના દ્રશ્યો જોવા મળે છે, શાંતિનો સંદેશો આપતા આ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે.